આપનું સ્વાગત છે। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના 33 જિલ્લાના પ્રતિનિધિઓએ સર્વાનુમતે મળીને અલગ અલગ મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા કરી। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના 33 જિલ્લાના પ્રતિનિધિઓએ સર્વાનુમતે મળીને વાલ્મીકીના આગેવાનોએ મળીને ગુજરાત પ્રદેશ પ્રમુખની વરણી કરી। સાથે સાથે તાલુકા અને જિલ્લાના પદાધિકારીની વરણી કરવામાં આવી। વધુમાં જાણવા મળ્યું કે સમાજ પર થતા અત્યાચાર, શિક્ષણના, બેરોજગારી એવા દરેક મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી। વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીઓનું શોષણ થતું હોય તો સમાજ માટે આ સંગઠન અડીખમ ઊભું રહેશે। ખાલી વાતો નહીં પણ સમાજ માટે કામ કરવાની ભાવનાથી કામ કરતું રહેશે તેમ જાણવા મળ્યું। રિપોર્ટર શૈલેષ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। રમેશ સોલંકી મને છેલ્લા 8 વર્ષથી અમે સંગઠન ચલાવી રહ્યા અને અમને એટલું જોવા મળ્યું છે કે આજે વાલ્મીકી સમાજના દરેક જિલ્લાની અંદર અલગ અલગ મુદ્દાઓનું સંગઠન ચલાવી રહ્યા છે, પરિપક્વ છે। પણ કહેવાનો મતલબ આ છે કે જે ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠન જે બનાવ્યું છે એમાં અમે બધા 33 જિલ્લાના જેટલા પણ સંગઠનો છે એને એક પ્લેટફોર્મ બનાવવા માટેનું આ અમારી રણનીતિ છે, જેથી કરીને અમારા વાલ્મીકી સમાજના જે પણ લોકોને જે પણ ન્યાય અત્યાચાર થઈ રહ્યો છે તે 162 નગરપાલિકાઓને લઈને તો હું દરેક જિલ્લાના દરેક પ્રતિનિધિ, દરેક સંગઠનના દરેક લોકોને પૂછું કે એક પ્લેટફોર્મ ઉપર આવી જાઓ, આપણે બધા મળીને સમાજનો હક અધિકાર માટે લડાઈ समस्त वाल्मीकि समाज जी सर काम कर आगे साहेब नવું સંગઠન આજે બની છે પણ આ લોકો સંગઠન એવું કોઈ મને ખ્યાલ નથી કે 33 જિલ્લા કારણ કે ક્યાંક 10 જિલ્લા 12 જિલ્લા 15 જિલ્લાની સાથે દરેક પોતાનું 33 જિલ્લાનું સંગઠન છે ત્યાં જાણકારી આપતા હતા, પણ મને નથી લાગતું કે ગુજરાતમાં 33 જિલ્લાનું રમેશ વાસુકિયા આજે સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી વાલ્મીકી સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે સંગઠનની રચના કરી છે। આ સંગઠનનું નામ વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન છે। આ સંગઠન સમાજ ઉપર થતા અત્યાચાર, સફાઈ કામદારો ઉપર કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા શોષણ કરવામાં આવે એવા તમામ મુદ્દા સાથે લડત આપશે અને સમાજના હક અધિકાર માટે આ સંગઠન બનાવવામાં આવ્યું છે। તેમાં મારું હોદ્દો અધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યું છે। આગળનું વક્તવ્ય નરેશભાઈ સોલંકી। મારું નામ નરેશભાઈ સોલંકી જેથી કરીને આ સંગઠન એક તૈયાર કરવામાં આવ્યું છે અને એનો પાયા નાખવામાં આવ્યો છે કે સમાજમાં શોષણ તો દૂર થયું હોય અને એના માટે આ વિસ્તૃત ચર્ચા થતી હોય જેથી કરી અમારી અત્યારે જે રચના કરે છે એના પર નિર્ભર રહેશે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.